ઠંડી વાય ચો ઠંડી હ આ ઠંડી જ પડે હતા તે હારે વધો નહીં ઘરમાં હુઈ જઈએ ખાટલા જ ચડાવો ડોશે અ ડોશે હા ખાટલા ઢાળ્યા કે નહીં ઓવો ડાડા આ છોકરો ઊંઘમાં આવ્યો હા તો તારે ત્યાં તો સુધી કેમ બેહી રહેવાનું હા તા હું કરું તારા કરું? દુઃખ છે તું રાત તો દાડો કશું કરવું નહીં અને બેઠા બેઠા ઓર્ડર કરવા હી હા તારે તો કશું નહીં કરવાનું પણ પેલા છોકરા નિહાળમાં જવાનું તો ઈડા ઊંઘવા મોકલ જજે ઊંઘે ઓ ડોશી મને તણો મારે હ ડોશી આ તો આજ તું તો તારી જિંદગીમાં કોઈ કર્યું નહીં જેને તારા છોકરાને તારા જેવો કરે ભોઠા બધાને હવે અડધી રાતે આવું બોલી શરમ નહીં આવતી અલે બંધ થઈ જાય તું કહું છું તું 12 વાગ્યા તો કોઈ ઊંઘવાય નહીં દેતી આનો આઈન હોન આ પાડોશી વાપરી તો ખબર નહીં પડતી અમે કુત્તું તાપેલું મેલ્યો બોસે આવ્યો એટલે આ હું તો એકલો પડું હેતરમાં મને તો બીક લાગે ચકુભાઈ ઘેર જવા દે આવી તો અંગાત એટલી ઓછી બીક લાગે મને તો લે ચકુભા એ ચકુભા લે બાર આવો હું કહું હેડો તાણે બે જણ હેતરમાં ચા તાણ ઓટો મારતા આવીએ ના ઊંઘમાં આવ્યું એટલે મારે નહીં આપવું એટલે હેડો મજા આવશે ના ઊંઘમાં આવ્યું મારે થોડું કોમ સવારે રૂ વેણવાનું ને ઉઠાતું નહીં મારે એ તો ઉઠાશે હેડો ને તમે તાર ના મારે નહીં આપવું હેડો હેડો અને ચા પીહો ના ચા નહીં પીવો માર ચમ નહીં ચા હાલ ખાઈને આવ્યો હું તો સારું હેડો મને ઊંઘ આવે તે હું હુઈ જાઉં અલા બેહો ને બુડો એટલે ઊંઘ આવે અલા બેહો કોમ હા ચા પીહો ના નહીં પીવો ચા ડોશે એ ડોશે એ ચા મેલજે અલે નહીં પીવો ચા ડોશી ઊંઘમાં બોલી રહી છે ચા નહીં પીવો અમાર ડોશી તમને મારશે ખાલી ખોટી ના લે એવું કોઈ નહીં પાવ અત્યારે તો હાલ થોડું ઉકાળી તું ડોશી બેને ચા થોડું એ તો ઘરની મેટર હતી એટલે પટી ગઈ એવું તો રહેવાનું તાને સારું હેડો મને ઊંઘાવા તમે વાહો જતા હો હારું હેડો તને જો ને એક તો હોઈ જજો એક તો જઈને અલે ઉભા રહો અલે ચકુબા હા અલે બાર આવે એક વાત કહું હા હા તમે હજુ શિયાળો આવ્યો નહીં ને અંદર ચમ જતા રહ્યા ઊંઘવા ઠંડી વાહે ચમ અલે હાલ ચો તમારા ઉપર શિયાળો પડી ગયો પેલા પેલા છોકરાને ઠંડી વાજી રીતે ખાટલા લઈને ઘરમાં ઊંઘવા ગયો પેલા ભેમરાજ ની ખબર ભ્યાવ લઈ ગયા તા ઓવા એમ તમારી એ લઈ જાય પછી અલે અમાર ભ્યાવ ચોરી જ ના થઈ અમાર ભ્યાવ ચોરી કરવી હોય ને તો એના લોઢાના પેલા ચણા ખાવા પડી લઈ જાય પછી હું લોઢાના ચણા ખો ના અમાર ઘરથી કશું વસ્તુ ચોરી ના થાય હારું ઊંઘો તા હા તો એ કશું મળ્યું ના તો મારા આઠનું ગોમ વાઈકન જીએ જો તમારે જુઓ ને એટલું મળી રહે બેહો ઈકન તો બધા એવા હે ને તે રસ્તા જવાનું જો ઈકન ઊંઝા ભાઈ કોઈ ઊભું થાય મન ક્યાં જો આપણે લઈને હેડી ને કરશું બુડો તમારા આઠને બધા ખુશી એટલે એ તો બધા ઊંઝા ભાઈ એક ઊભા ના થતા તમારે લેવો હોય ને તો બુડો બહુ તમે લેવા ને એટલા બેસો લઈને આ તો પૂરો ગાડી પેલી તો જૂની તો બગડી હતી આ તો ડાલા વગરની લઈને આવ્યો આ તો ઊંઘાણી પેસના લઈ જાવ આ તો ગાડી લઈ જાઉં લેવા રાખો અમે બે જણા જઈને આવીએ અને હું ઇકન જઈને થોડું કોઈ થાય આકોટો કરું તું તાર નાહી જજે આપણે બે જણા ગમે ત્યાંથી આવી જાઓ સીધો રોડ ઉપર જતો રહ્યો તમે આવી જજો રોડ ઉપર હું ગાડી પાછી વાળીને ઊભી રાખું હા
આને તો એકાં ગાડીની તૈયારી જ રાખવા દે નહીં ધોકા બોકા પડી તો સીધું હતી જવા જ દેવી છે ગાડી બમ બમાઈ. અરે માઈકલભાઈ કેટલે જવાનું હજી શાંતિ રાખ બુડા આપણું વાયકન નહીં વેચાતું લેવા આપણે ચોરી કરવા ડોબું ચોરીને લઈ જવાનું હોય શાંતિ રાખ આપણે જ જવાનું મારા હાડું ગામ જ છે ચિંતા ના કરે આપણે બધા બોલાવા છોડીને હેડ ભાઈ આપણે વળી ગઈ કોઈનું દેખાય જ લઈને હેડ ભાઈ હજી કેટલા જવાનું માઈકલભાઈ અરે બંધ આપણે દેખાય જ લઈને છોડી દેવાનું ગાડી જ લઈને છોડી હા માઈકલભાઈ જલ્દી કરો ને યાર અલે રોક્સભાઈ લે ગોટી વાળી બરક લે શાંતિ રાખો અલે રોક્સભાઈ ખુલતું નહીં પેલું માઈકલભાઈ જલ્દી કરો યાર અલે કોણનું ટોકર આગળ રાખો લે જલ્દી હા આ બાર જવા જીવો એટલે તારી માને લઈ જા એટલે એના તો છો આ માને લઈ જા રોક્સભાઈ જલ્દી કરો અલે ગોરક લે ખુલતું નહીં લે બુડા શાંતિ રાખો કે યાર કાકા કેવું પડશે માઈકલભાઈ એટલે બોલતો નીકળે પેલો બૂમો પાડી રહ્યો એ આ તો અમાર ભેંસ છોડું એ કાકા આયા એટલે આપણા ભેંસ છોડીને જે ચોર કુ ચોરા ઓ હાલ જે ભેંસ છોડી લે મે ઉપર લે મે ઉપર ચોરાય જાગો લે જાગો ઉછાલ્યા લે ચોરાય જાગો ઉછાલ્યા લે જલ્દી ચોરાય હો અલે તો આકલે ભરો લે લેવું કરો હો અલે ઉભારા મારા બેટો ચિયા આયા હી જલ્દી આવજો ઉભારો લે લે મે ઉપર હાડો કલે હાડો ચોરી થઈ ગયા પણ બુડો ભૂલ થયું હોય એ તો ક્યાં પેલા મને અલે હાથના ઉભાઈ દેતા નહીં માર હાઈટ જાની ભે જતી રહી હે આ મેઉબા હવે ખોનનું ટોકર વારે હું ભેંસ દોર મેલી તો એ જતું રહ્યું વધી હતી આ એટલે શીલો અને તમે ચોકણ હતા હું એ બાર જવા ઉઠી તો મને શરમ નહીં આવતી બુડો મોય પેશીને ઊંઘો હો બાયને અલે આ ઓને ઠંડી વાતી ને એના કારણે મુયે મોય ઊંઘ્યો એના ટાડ વાતી હતી પણ તમાર તો બે ગોદડાને ઊંઘું પડક નહીં હવે તેવું માર બાયને જોમ જઈ રહ્યા ઓમજે તો ઓમજે હાલ હાલો હાલો પકડીએ નકર જતા રહી જલ્દી આજ તો તમે જોવા ને ટિકટ ભાઈ તું ચડાઈ ઉપર હારું હારું એટલે બોડીગાર્ડ હા એટલે ડ્રાઈવર લે બોડીગાર્ડ કેટલા ચડાવજી વકમ બધી ગાડી હા. વકમ ના ચડે પણ આગળ ધારમાં લઈ જઈએ આ તું જવા દેતો ને થોડી આગળ હેલો તમે આસપાસ તો ચીડી ચીડી બનાવો આ ચીડી ચીડી આગળ જવા દે આગળ ડ્રાઈવર જલ્દી આ ડાલો ખોલજી જલ્દી ખોલ પેલા આઈડિયા જલ્દી ખોલ બેટા આખી રમો તો પટ્ટી કાકા તેરા ભરું જો તે રાઈટ થાય ગાડી આ તો ગાડી સુધી લઈને આયા હી એવું તા થોરા હે ડાલી લઈ તમે ઓર હું રાખો હો તમે જલ્દી કરો ફટક કરો બોલે આ ડાલો ખુલી ગયો ફટોફટ લેવાનો ભરવા અલે ત્યો હાલ્યા પકડજો પકડજો અલે હું નાઈજો પકડ ગાડી ચાલી લે પેલો બીજો નાખો પકડો ઉભા આ બેને હું પકડી પેલા તું પકડ યો હું આને પકડું તમે ઠોકજો અને ના ઉભા પેલા પીન બે વાળી કરો બોધેલી છે તો આ બેને હું નહીં હાલવા દઉં હલાવ ટેન્શન ના તો. લેવો. અને પેલો ચિયો હતો નાહી ગયો એ ડ્રાઈવર તો ગાડી મેલીને જો હાન હોય ચાવી લઈ લીધી મુએ એ તો હવારે અને બધું ઠોકર. થાય. ઉભા રહો ઉભા કરો ઉભા કરો તું આગળ રહેજે. તું આગળ રહે. ઊભું થા ને ઓમ આગળ. અલે વાંજો અરે, ઓય, ઓય. ઓને ઠોકો ઠોકો મારા એરિયામાં ચકલું નહીં ફરકતું. આ તમે સીધી બેહ લેવા આયા. ઓના ઠોકો, બેહ ઓના. લેવા આયા. ઉભા રહો, થાવતું નહીં. દે બા 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 ઊભા કરજો ઉભા રહો, ઉભા રહો. ઉભા રહો, આવા. પેરાવર ઓન પહેલા ઉભા કરો એક જણને. અલે મારશો ને એ ઉભો થા લે. ઉઠ. ઉઠ. ઉભો. પકડ લે. ઓમ પકડ બાથમાં. ઓય, માર હોમો ફેવર. ફેવર. ઠોકો બીજી ફેર આવી નહીં
મારો જોર માથું નથી. આરે બેસ લઈને જતો હતો મને બે ત્રણ થાપા ઠોકવા દ્યો. એક દોના આવવાનું ઓળે છારે શીખ્યા ઉભા રહો મોઢું વાસો ઉભા પકડજો ઓહ તારી કોને લે ઓહો કોણ દઈ પડી આ તો પેલા હાગા હી કુના આ આપણે પેલા શકરોબાન હાડું હી છકરાનો હાટુ હો ઓવા લે લે ઉભા રહો ઉભા રહો એ રહ્યો કેમ કરે? ઉભા રહો એનું કહી લે તું આ મને છોકરાને કે તને વળગાડ્યો આ ચિયો છે તાણે આ તો એનો હાડું તો હાર્યો ચિયો હો કોને લે આર્યો? અમારી ગેંગ નો માસ્ટર યાર અમે બધા ગેંગ વાળા છીએ આ ઉભા રહો ઉભા રહો હજુ તો અહીં આવ્યા. પકડો આ પકડો પકડો તમે ફોન કરો શરમ નહીં આવતી તમે લે હાગાના ઘેર આયા કરો શરમ નહીં આવતી ઉભા રહો પેલા ઈવાના હાડું હું બોલાવું કાકા પકડજો અને પકડો બરાબર. અને પકડો મને એ પકડો પકડી રાખો બે જણા ધોય નહીં ચોરી ફોન કરી કરો. શરમ નહીં આવતી શરમ નહીં આવતી તો આ શિકાર હુઈ ગયા હે ખૂબ ફોન નહીં ઉપાડતો હાઈટ જાની ભેંસ જતી હતી હલો આ તો અમારી ડોંગરી ગેંગ અલ્યા શું કરો હો અરે અડધી રાતે હું બુડો ફોન કરો હો અલ્યા તમારું કોમ પડ્યું તમે આવજો ભાઈ ચોકણ આપણે પેલા રસ્તામાં આવો ને રસ્તામ આ તમાર મહેમાન આયા હે તમાર હગા આયા હે અરે તારે ચિયું મહેમાન આવે અડધી રાતે અલ્યા તમે આવો પછી તમને બતાવું હારું હેડો આવતા હાલ આવજો વાર ના કરતા ફટાફટ આવો એ હા 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 આ તો અમારી ડોંગરી ગેંગ ની પેલી એ આ તો પહેલી આ વખત તારી પકવાય. ડોંગરી ગેંગ મુક કાઢું. આર્યું કાઢું. આ લંગડું ને 32 લાખનું હો મારો વાનો. જોવા એકદમ આની જિંદગીમાં બરાબર તમને થોડી શરમ ના લે હા કા તમારા હાઠુનું જય ગામ હા શરમ આ તમારા હાઠુનું ગામ શરમ થોડીએ ના લે બે ઓછોની નહીં તમને શરમ લે. ઓલા મારો ઓલા ઓલા ઓને જોર નહીં ઓન પકડો એ પકડે પકડે આલે આ તો લંગડું ચોકન જવાનું હ એ બેવભા એટલે અડધી રાતે આ ભેલા કોણ નવી હા હા આ કોને ઓમ ઓવા દીધી બેહ આ હા લાયા ઓવા બેહ લાયા કેટલામ લાયા એ લાયા એવું આ તમારા અલે આ તો મારા હાટુ વાયકણ કરો એટલે આરે મારી ભે લઈને આડ્યો હો કોણ આર્યો અલા ના લઈ જે બુડો હું ઉડો આ તમારા હાડુ કે અમરના ચોર હી હાટુ મારા હાડુ નહીં હાડુ હાડુ અલા માછલી હાડુ ભરો, નહીં. ભરો. આ તો એક નંબરનો ચોર હા ઓની ભેંસ છોડી હેડ્યો આ તો. 60,000 ની ભે લઈને આ ગાડું આડ્યો મોઢું પડાઈને ડ્રાઈવર તો નાઈ ગયો દોડીને પણ તમારું વાયકણ આબુ હતું એટલે બે લેવા હતા અલા પણ વાયકણ જ મળ્યું એટલે પણ મૂકો આટલામાં આ કોઈ તો જો જાત નહીં તો આ લઈને જતા ઓડિશન રહીએ. વાભળે બંધા તું અલે હાટુ મારો મોઢું જોઈ ને તમારા હાગા પડે એટલા વધારે નહીં પેલા કર્યા એવું હોવા પણ તોય હું પોલીસ સ્ટેશનમાં તો મોકલ્યો ફોન કરો ફોન કદી આવી નહીં પણ આવાય એ તારે આઈને બેહો જોઈ છે રાતે લઈ જઈ આ પેલા તમારા ઘેર આવી હી અને બધી માહિતી લઈ લી કે ઓહો. ચોકાણો હું ની બેહો હી ચોકાણો નહીં અને પછી આવો પ્લાન બનાવીને ચોરી કરવા આયા હી એવું કોક તમે તો બુડો બે શબ્દો કયો એ તમારે લગી રે શરમ ના આવી પણ આડું યાર આ તો મામૂલી હે યાર હું કોઈ ગામમાં નમતી નહીં હાલતો ને આજ મારે નેચું નમવું પડ્યું તમે જોડે અમારે. રહી તો નમતી હાલવાના આવે યાર આ ચોરી કરી આ આગેવાની યારે અમાર ગામના એ છકલા, અમારી હા, નહીં, પણ તું તો તમારી કહેતો તો કે મારો- આબરૂ કાઢી. તું તો કહેતો કે મારો મોટો હાડુ મારો વેપારી હે તે વેપારી જ છે ને આ તો બહુ મોટા પાયે એને આવો વેપારી રાતે ચોરી કરવાની ને દાડે વેચવાની એ તો એને જોવાની એ મને તો જોવાનું. જોઈતા. વાભડા, આવી ચોરી કરી લે તો ગમે એવી ભેહ હોય લાખ રૂપિયાની હોય કે 50,000 ની હોય હા. ઓન તો જોર આપવાનું હ તાન આ ભાઈ 50,000 વેચી માં જ ના. જાય તો ઈવાનો ફાયદો જ છે ને ઈવન તો ઉઘાડો નફો થવાનો મફત ની બેસ્યો લાવી તાણ. અમે કેમ આવી બે લાઈન આલી પેલી આલે આવા આવા ધંધા કરો તમે ખબર ને? એ તો એવું જોઈતા. અને આ ને ખાઈ પીને પોપટા જેવા જ થઈ ખાલી ને આવું ચોરીઓ જ કરવાની હોન આ ખેડૂત પણ બાપો ભાડો ના. શિયાળો હો આવા વોન હે ને હું પોલીસ સ્ટેશન માં આવો હાલ કરો. ફોન કરું આવો એટલે કદી જિંદગીમાં આવું ના કરી હાલો બોલો ને હા સાહેબ પોલીસ સ્ટેશન માંથી બોલ્યા ઓએ તો અત્યારે તમારે આવવું પડશે ક્યાં આગળ ઓય અમારા બે ચોર પકડ્યા છે અમે કઈ જગ્યાએ આપણા ગામમાં જાય તમે મને નહીં ઓળખતા યાર એટલે કેટલા દાડા કેસ જેલા ના હના ચોરી કરશો, હે રે? હવે નહીં આવીએ, હવે નહીં હોભળો, આવીએ, કેસ ના કરશો. હોભળો. બતાઈ દે મારા રાજે. ફોન કરો. ઉભા. મેં ઉપર આગેવાન બોલું એટલે હું ઓળખી મેહુબા આગેવાન બોલું હા બોલો બોલો મેઉબા તમે તો જગ્યા જોયેલી ને મારું ઘર ઓવે જોયેલી આ તો હે. ઈકણ બે ચોર એટલે પકડીને કેસ ઉભો ના હું કરશો અને યાર. ચોર હીતે હે રે. હવે નહીં આવીએ. આ તો પેલા તમે અમારા યાર ગામમાં મંગવાના. ઈવોન ઉપર કોઈને કે ઓવે અમારા બોલાવો. તમે હોય રૂબરૂ આવે એટલે બસી તમને બધું હું કહું અને ભેંસોના તો નહીં ને ચોરે રે એક ભેંસ ચોરી હે
એના માટે ચોરાઈ પકડ્યા હી અને ગાડી તો ડ્રાઈવર મેલીને આવી ગયો, ગાડી પડી હ. એટલે મેઉબા હું એ ચોરો તો કેટલા દાડા હું 4-5 કેસ આયા આદમી પકડી રહ્યા તો તમે ફટાફટ આવો, બરોબર? એ હારું હેડો. હા અરે યાર સાહેબ આવી જ છે, બરોબર? આવા નહીં આવીએ ના, એ નહીં. એ મેઉબા અમારા આઢું યાર જવા દો ને. તમારે હાડું ને એક વખત નહીં તમે સજા કરશો ને હા તો સુધરશે ને, બાકી કદીએ નહીં સુધરી. આવા નહીં આવીએ એક વખત જતા કરશો ને તો ફરીથી આ પગલું ભરશી. હો કરો તમે ફેર. હવે સાહેબ આવી ખાલી વાટ જોઈ રહ્યો. અને તને શરમ નહીં આવતી? આ ખેડૂત આ બાપડો શિયાળાનો ઠરે એટલે ઘરમાં ઊંઘા ને તમે આ આવતા ભ્યાઓ ચોરી જો. અને પણ તમે જોવો તો ખરા, કોની જીગર તો જુઓ, અને ટોટિયાનું ઠેકોણું નહીં. હવે આરે હું લઈને જતા હશી ભે? ટોટિયાનું નહીં નું ઠેકાણું નહીં આ પેલા તો તો બરોબર તમે હાગા પડ્યા ને ચોક નગર હમુદા જીવથી મારી આ નાખી. તો અમે હે ને લંગડું હોય ને 32 લખનું એ હોય. નહીં મારું આઢું ને કિક્કી થાપ્યો ના 32 નહીં 34 દોત પાડી દેવાની હોય બુડો. લે તારા જેવા તું કેટલા આયા લે અલે આઢું ઈ મારો તું નકા હમણાં આવું કેવું મારો તને. આઢું એટલે જતો કરું એમ ને કરો તો મને ઘેર લઈ લો, પકડ્યા પોલીસ આવે તાંજો કરી. લઈ લો હાડો. ઘેર લઈ લો, પોલીસ આવે તાંજો કરી. ના ના બરોબર નો ચા પાણી કર. ગયા તો હું લેતા આવું. અલે હવે છોકરા તું બે લેતા. ના તમે બે લઈ જાઓ, હું બે લેતા આવું. બે તમે છોકરા દે. બરોબર, છોડવા દે. હા, હેડો. હેડો આઢું ખવરાઈએ ઘેર જઈને મારું. જય માતાજી મિત્રો. આજકાલ આ શિયાળો આવ્યો ને બરોબર ની ઠંડી પડતી હોય. અમારા ચકાજી અંગાથી જેવું થયું ને કે ચકોજી ને તો ઊંઘ હતી બરોબર, એટલે ઘરમાં જઈને હુઈ ગયા હતા અને ચોર આવીને એમની ભેંસ લઈ ગયા બરોબર. એ તો ખાલી અમે એક મનોરંજન માટે બનાવેલું હતું, પણ તમારે આવું ના થાય તો તમે તમારા માલ ઢોર રાખતા હોય તો તમારા જે જગ્યાએ બોસતા હોય, ખુલ્લામાં બોસતા હોય તો તમે છાપરું બનાવેલું હોય કે ગમે તે બનાવ્યું તો એના જોડી જઈને ગમે તે ઘરનું એક વ્યક્તિ તો અવશ્ય એમના જોડે ઊંઘવું. ચમ કે આવો ફરી બનાવ બને નહીં. અને હા મિત્રો, કે અમારા ચકાજીને જે ઊંઘના કારણે જે ભેંસ ચોરાઈ જઈ તો તમે પણ જાગતા ઊંઘજો કે કાલના દાડા થેડી આવો બનાવ તમારા જોડે ના બને. અને હા મિત્રો, અમારા વિડીયો તમને જો ગમતા હોય તો પહેલાં તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું એ ખાસ જણાવવાનું કે તમે કયા કયા જિલ્લામાંથી કયા કયા ગામથી વિડીયો જોવો છો અને અમારો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂર કહેજો. તો ફરીથી અમને અમારો વિડીયો બનાવવાનો એક ઉમંગ જાગે ને એક ઉત્સાહ જાગે. જય માતાજી મિત્રો. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતા. જય માતા. આ મારું એસએસ ઓફિશિયલ જેટલું આ